બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? જો આજ તો પ્રિયલે માઈક નાખીને આવી લે. જો હા લાઈટ હાલ એમાં લાઈટ થાય જો માઈક નાખ્યું કા લાઈટ એમ કે એમાં લાઈટ થાય. વાહ તો છે ને સવારનો 6 વાગ્યાનો ઉઠ્યા ને પેલા નો ખબર નહીં ક્યારનો વરસાદ ચાલુ 12 વાગ્યા કન્ટિન્યુ પછી પોરો લીધો ને પાછો ને એવો કટાણે જો ઝરમર ચાલુ છે તે અમે પછી અહીંયા જઈ ગાય રહી ગાયના દરિયામાં આવી ગયા. દક્ષા રોટલી દેવા આવી હતી ને ચાલો આપણે અહીં જ વિડીયો ચાલુ કરીએ. કાં પીયું બરોબર ને ત્યાં આવ્યા તો અમે બે માઇક લગાવ્યા ને તો પ્રિયલ કે મારે લગાવે એને પછી આપણે ઓલા જૂના માઇક પડ્યા હતા ને એમાંથી એક દીધું જોઈ લગાડીને પપ્પાને નહીં પકડવાનો ફોન બૈદન રમાડ લે બૈદી ને આજે શું પ્રોગ્રામ છે તમારે? આમ જો આજે શું પ્રોગ્રામ છે અહીં કે વરસ તો હોય વરસાદ ને ફૂલ ઠંડક થઈ ગઈ હોય તો પછી કઈક ખાવાનું મન થાય ને તો થાય જ ને. એટલે આજ પછી અમે તો હજી વિચાર કરતા હતા કે શું બનાવું તો માજ બોઈ લાવી કે હાલો આજે કે પકોડા ખાવા ને કે હાલો અમે તો તૈયાર જ હોય. હું દક્ષા બે તો અમે તો તૈયાર જ હોય. આજ છે ને આપણે સ્પેશિયલ પકોડાનો વિડીયો બનાવવાનો છે કારણ કે અમે પકોડા બનાવીને ખાઈએ તમને નો બોલાવીએ ટેસ્ટી રેસીપી તમારી યાર શેર ન કરીએ એમ નો હાલે ને તમને બોલાવીએ નહીં ને રેસીપી ન બતાડીએ એવું બને જ નહીં. અમે આપણે પકોડાનો વિડીયો દક્ષા કહીએ નાખ્યો હતો વિડીયો બનાવવાનું આપણે ચાલુ કર્યું વરદી ઉપર થઈ ગયો હે એમાં પછી આપણે આમાં નવા ઘણા જોડાતા હોય ને એને નવું એટલે એ લોકોને ખબર ન હોય જેને જોયું હોય એ લોકો પાછા જોઈ લે. હાલો તો હવે આપણે જઈએ ને દાદી પાસે. દાદી વાત તૈયારી કરે બધી. હા હાલો ચાલો. આયો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને આજ તો જો આપણે છે ને વરસાદ ચાલુ જ છે સવારથી. એક ચીરીક વાર પોરો લઈશ વળી વચમાં તો આપણે છે ને આજે મને એમ થયું કે પકોડા બનાવી નાખશે તે મેં તો કીધું દક્ષાને વિરમને કે હાલો પકોડા બનાવીશું ને તો કે હા હાલો બનાવીએ. તે જો મેં બટેટા લઈ લીધા બાફવા માટે. આવો વરસ તો વરસાદ હોય તો પકોડા ખાવાનું મન તો થઈ જ જાય ને પછી માં પૂછે કે હાલો બનાવો એટલે આપણે તો હાથ પાડવાની હોય ને. તો જો આપણે પેલા તો બટેટા બાફવા મૂકી દઈએ. આપણે એમને કાચો મસાલો નથી નાખતા. આપણે મસાલો વઘારીને આપણે પકોડા ભરવાના છે. તો વઘારવા માટે જે આ છે બટેટા, પછી આ ડુંગળી સુધારેલી છે, પછી આ ધાણા ભાજી છે, આ મીઠો લીમડો છે, એક લીંબુનો રસ નાખવાનો ને આ છે ગરમ મસાલો. બીજા તો શું છે કે આપણા ઘરના મસાલા હોય મસાલિયાના. તો આપણે પેલા વઘારીએ ને તેલ મૂકી દીધું છે. જો તેલ થઈ ગયું છે હવે વઘારી નાખશે. રાઈ, રાઈ કકડી જાય એટલે હમણાં નાખશે જીરું. આ જીરું, આ હિંગ, આ લીમડો,
હવે આ ડુંગળી હળદર ને મીઠું એ તો આપણે ટેસ્ટ કરી લેવાય, પછી મોરું થાય તો નાખવાનું મીઠું. થોડીક વાર આપણે ડુંગળી પાકવા દેવાની. જે ડુંગળી પાકવા આવી છે, હવે આપણે એમાં લસણ વાળી ચટણી નાખીએ. જો અમે લસણ ખાઈએ ને એટલે હું લસણ વાળી નાખું ચટણી. ને ચટણી આપણે જેવું તીખું ખાવું હોય ને એવું ચટણી એટલી નાખવાની. અમે જો લસણ વાળી ચટણી ન ખાતા હોય ને તો તમારે મરચાં એમને ભૂકો મરચાં નાખી દેવાનો. મરચાં ભૂકી ચટણી અમે લસણ ખાઈએ ને લસણ વાળી શું છે ચટણી અમે નાખીએ ને ટેસ્ટી બહુ થાય ને આ વઘારવાથી ટેસ્ટી થાય પકોડા. કાચો મસાલો ઘણા નાખતા હોય પણ આપણે વઘારીને બનાવીએ છીએ ને તેલ છે ને વઘારવામાં ઓછું નાખવાનું. આ પાછું આપણે તેલમાં તરવાના હોય ને પકોડા એટલે મસાલામાં વઘારવામાં હાવ ઓછું નાખવાનું. મેં 2 પાવડા નાખ્યું છે એટલો મસાલો કરો તે. ચલો જો હવે આપણે બટેટા નાખી દઈએ આમાં બાફેલા. હવે બરોબર મિક્સ કરી નાખીએ. ગેસ ચાલુ છે હજી પાકે જ છે પણ ધીમો, હાવ ધીમા ગેસે મિક્સ કરવાનું. તો હવે આપણે છે ને લીંબુનો રસ નાખી દઈએ. આપણે 1 લીંબુનો રસ નાખવાનો છે. હવે ગરમ મસાલો, હવે સરસ મજાનું મિક્સ કરીએ. ને એક બીજી વાત કે આવતા જતા આપણે છે ને હું એક જરાક આમાં ખટાશ ને ગળાશ હોય ને તો સારું લાગે એટલે હું જરાક આમાં ખાંડ નાખું છું. તમને જો ભાવે તો નાખજો, ન ભાવે તો ન નાખતા, પણ ટેસ્ટી થાય આપણે જરાક નાખીએ તો. એટલે હું થોડીક નાખું છું. હો આમાં લીંબુ ને ગરમ મસાલો નાખ્યો હોય ને તે થોડીક ખાંડ થોડીક જરાક નાખીએ ને તો સારું લાગે, અસર લાગે. મસાલો બહુ અસર લાગે. હવે ખાલી ધાણા ભાજી નાખવાની છે તો આપણે ધાણા ભાજી નાખી દઈએ. પણ તમારે કંઈ પણ ઘટતી હોય ને વસ્તુ તો આને ટેસ્ટ કરી અને નાખી શકો. મીઠું ઘટતું હોય તો મીઠું નાખી શકો, પછી ગળ પણ ઘટતું હોય ને ખાંડ કે તો એ પણ નાખી શકો. પછી આપણે પાછું આમ હલાવી નાખવાનું. તો જે આપણો મસાલો થઈ ગયો રેડી. હવે આપણે અહીં મૂકી દઈએ ને હવે છે ને આને ઠંડો પડવા દેવો છે. ઠંડો પડે ને પછી જ ભરવાનો છે. હવે આ રેડી થઈ ગયો કમ્પ્લીટ. હવે અમે છે ને ગાય દોઈ આવીએ ને તો ઠંડો પડી જાય. તો જો 7 વાગી ગયા ને અમારે ગાય દોવા આવ્યા હતા માં, કમ્પ્લીટ થઈ ગયું. થોડું હવે સાફ કર્યું ને પાછી નવી ઓગટ નાખી. કેમ કે વરસાદ છે ને તે જરાક ભીનું નવી ઓગટ ને પાથરી દીધી. તે બેહવામાં એને વાંધો ન આવે ને થોડીક ચાય નાખી તે ખાય. માં જો હાથ ધોવે ને મીરા આટા ફેરા કરે. એ અમને કોઈ દેખે નહીં ને તો ઠેકડા મારે. એ જ આખો દી ઘર મોહરીમાં હતી. નકર હવારે હે ને બાયણે બાંધી હતી. અમારે પ્રિયલ બોટલમાં પાણી પીવું જોઈએ. અટાણ હેડ 2 દિન બાયણે કાઈ અટાણ હેડ વરસાદ બંધ થયો ને ફરકાણ દીધો ઓલી ઠેકડા મારે
એને આમાં ભૂ પીવું જોઈએ એટલે દેખે તો અહીંયા માગે એવું નહીં કે બોટલમાં જ કરવાનું પીવાનું. હમણાં હું દુકાને લઈને એને ગયો તો ને તે બિસ્કિટ લીધા, વેફર લીધી, નાસ્તો કરી લીધો ને પછી કે મારે ભૂ પીવું તો ગ્લાસમાં ભૂ પીવડાવ્યું તો પી લીધું. એ બિસ્કિટ આવીને સીધી કે બૈદીને દેવું, બૈદી બિસ્કિટ ખાય નો ખાય. હાલો પીજો હવે. હેપી બર્થડે કરી દયો. આપણે સબસ્ક્રાઇબર છે આપણા આરતીબેન, એની દીકરી છે ભક્તિ, એનો બર્થડે હતો આજે 4 તારીખ છે. આજે જ આપણે વિશ કરીએ પણ અહીંયા કમેન્ટ આપણે બરોબર આગલા વિડીયોમાં જ કરીએ એટલે એને એક દિવસ લેટ મળશે. હા ઘણા ઈ મોડા થઈ જાય ક્યારેક આપણે મોડા થઈ ગયા તો હોય પણ આગળ પાછળ હાલ્યા રાખે પણ વિશ કરી દઈએ તો ભક્તિ તને જન્મદિવસની જાજી બધી શુભકામના. જો તાળી પાડીને હેપી બર્થડે કરી દે પહેલા. હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે ટુ યુ ભક્તિબેન. ભક્તિ તો ભણવા જાતી છે. પીયો હવે તારો વારો છે થોડાક ટાઈમમાં. હા 3 વર્ષની થઈ જાય એટલે આપણે એને આંગણવાડીમાં મોકલશું. હાલો જો આગળની પ્રોસેસ જઈએ આપણે રસોડામાં. જો ઓસરીમાં પહોંચી ગયા. હવે આપણે અહીંયા મોબાઈલ લઈને જઈએ એટલે પછી આગળ પકોડા બનતા થાય ને. વેલા બની જાય તો વેલા ખાવા મળે. તો આજે છે ને આપણે આ લીલી ચટણી બનાવવાની છે પકોડામાં ખાવા. આજે આપણે ગોળવાળી નથી બનાવવી એટલે આમાં જે બધું નાખી દીધું છે મસાલો. જો આદુ નાખ્યું છે, ધાણા ભાજી, પછી માંડવીના બી, પછી લીલા મરચાં અને લસણ અને હવે એમાં નાખીએ મીઠું ને થોડીક ખાંડ. હવે આપણે આને મિક્સરમાં દક્ષાને કહીએ કે ઈ તારું કામ પીસવાનું, પીસી નાખ. જો હવે ચટણી આપણી રેડી થઈ ગઈ છે. જો ગ્રીન ચટણી આપણી. હવે આમાં છે ને આપણે પેલા એમને બધું બી ને મસાલો ને બધું હતું ઈ એમને ઘડીક વાર ફેરવું ને પછી એમાં થોડુંક પાણી નાખીને ફેરવું એટલે જો આ થઈ ગઈ મસ્ત ચટણી. હા અને હવે છે ને આમાં આપણે આટલી જાડી ન રાખવી હોય તો પાણી નાખી દેવાનું. હા હવે એક લીંબુનો રસ નાખવાનો છે, હમણાં નાખી દઈએ. હવે આપણે નાખી દઈએ 1 લીંબુનો રસ. મસ્ત મજાની ચટણી બની ગઈ, અસલ મજાની. મોજ પડી જાય આવા વરસાદની જો ખાવાની. કા દક્ષા તમને થા ગરમા ગરમ પકોડા ઠંડા ઠંડા. તો જો આપણે છે ને આ પકોડા તરવા માટે છે ને આ ઓલું ખીરું બનાવવું. હું તમે તો બધા બેટર કાં બોલતા હોય પણ મને તો એ નહીં આવડે. આપણી સાદી ભાષામાં બોલી જાઉં કે આપણે આમ ખીરું બનાવવાનું છે ઓલાનું પકોડા તરવા માટે, બરોબર? તો એમાં મેં આ 1 વાટકા જેટલો ચણાનો લોટ લીધો છે. આ ચણાનો છે ને એમાં આપણે આ નાખીશું મેંદાનો. હવે આને મિક્સ કરી નાખીએ. એમાં પેલા નાખી દઈએ મીઠું 1 ચમચી. એમાં 1 ચમચી હળદર.
હવે થોડું થોડું પાણી નાખતા જઈએ અને બનાવી નાખીએ. તો એક વાટકો આપણે ચણાનો લોટ નાખ્યો હોય ને તો અડધો વાટકો મેંદાનો નાખ દેવાય. ઘણા લોકો આપણે ઓલું વાપરતા હોય ઘઉંનો, પણ આપણે છે ને આમ પહેલેથી આ જ વાપરીએ છીએ ને આ રીતના જ બનાવું છું. આ બની ગયું આપણું. હવે આને આપણે હજી અમે તો આવું રાખ્યું છે ને જો એમ થાય ને કે વધારે જાડું પડે તો પાછી પાણી નાખી. હમણાં તરવા માંડું ને એટલે ખબર પડી જાય કે જરાય જાજુ વધારે ચોટે કે બરોબર છે માપ. જો આપણું તેલ થઈ ગયું ને માંડ્યા આપણે તરવા. આપણે બ્રેડ છે ને મોટી લીધી એટલે મોટા મોટા પકોડા બને. જો થઈ ગયા ને અસલ, જો લાલ જેવા અસલ બદામી રંગના થઈ ગયા. હવે આપણે આને કાઢી લેવાના છે. તો જો આપણે પકોડાને કાચરોટ ભરાઈ ગઈ ને આ બધી ચટણી ને જો હમણાં છાશ લઈ લઈએ ને વાટકા લઈ લઈને બેસી જઈએ વ્યારા કરવા. બહુ ભૂખ લાગી હોય પકોડા જોઈને તો રેવા કેમ કે ભજીયા ને પકોડા ને એવું આપણે ફરસાણ તો એવું ભાવે એટલે જો હવે તમને દેખાડી દઈએ. બધાય જો મોટા મોટા પકોડા. આપણે ગામમાં જઈએ ને તો આવા મોટા મોટા તો આવું મોટું ન મળે ને આમાં અંદર આપણે મસાલો એ ઘરે કર્યો એટલે ફૂલ ભરીએ ને. એ જો ગરમા ગરમ અંદર થી ધવાડા નીકળે. ટેસ્ટી મસાલો ને ટેસ્ટી પકોડા. પકોડા તમને ક્યાંય નહીં જડે જોવા કે ખાવા હોય તો આવી જજો. ગરમા ગરમ મેં બ્રેડ ખાધી કે કાચી રાખી મેં ખાવા હાટું એ ભાવે એ રાખી. હવે જો બેસી જાય બપોર આવડી જાય વ્યારા કરવા. ભૂખ લાગી ને એટલે એમ થઈ જાય છે. પકોડા ખાવા હાલો પ્રિયલ તો ચાકી રીતો ખાઈ પકોડા બાકી રહ્યા. ઓ છેલ્લા હે. તાજ વખતે જો ગ્રીન ચટણી બનાવી મસ્તી ની એની હારે ખાવાનું હે. જમાવટ થઈ ગયા કટકા ચાચા દીએ પકોડા બનાવ્યા ને એ આપડા આખો દી વરસાદ વરસતા હોય એમાં ઠંડી ઠંડી ઋતુમાં ગરમા ગરમ ટેસ્ટી પકોડા ખાવા આવી જાવ મસ્તી ના. પ્રિયા રામ જો હાલો હર મહાદેવ કે હાલો હર મહાદેવ કરવું એટલે પીયું ને કેવું પડે. હા તો જો બસ હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળતું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ઢીંગા સાથે હર હર મહાદેવ કર દે. હર હર મહાદેવ. હાય હર હર મહાદેવ. આલાય હું શું કરવા લાગુ લાય. ઢીંગાને પકડીને કરવો. હર હર મહાદેવ. વાહ.